જૂનાગઢમાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તાની હાલત કફોડી જોવા મળી હતી, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં ગટરનું તેમજ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું, જે વરસાદને કારણે રોકી દેવાયું છે, જેને લઈ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે। આ ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ હાલ ગેરંટી પીરિયડમાં છે, તેથી રસ્તાઓને કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કરવામાં આવશે, તેમ જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું। વરસાદને કારણે આમ તો જનરલી ગામમાં ટોરેન્ટ ગેસનું કામ, ગટરનું કામ અને પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ હતું। હાલ વરસાદને કારણે આ કામોને રોકી દેવામાં આવ્યા છે। જ્યાં જ્યાં આ કામો થયા છે, આ 3 કામો જ્યાં પૂર્ણ થયા છે ત્યાં રોડની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે, અથવા તો એને નવા રસ્તાઓ બનાવવામાં આવશે। હાલ ગામના જે મુખ્ય રસ્તાઓ છે એમાં ક્યાંય જો એવું ડેમેજ થયું હશે તો જે રસ્તાઓ બન્યા છે નવા એ ગેરંટી પીરિયડમાં છે, એટલે જે કોન્ટ્રાક્ટરે કર્યા હશે એને જ ફરીથી એના પેચ કરવાના રહેશે। એટલે ગેરંટી પીરિયડવાળા રસ્તાઓ કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી રિપેરિંગ કરી દેવામાં આવશે।